નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી નાટક મંડળ ચેનલમાં। મિત્રો, શું તમે જાણો છો કે બ્રહ્માંડમાં અમુક ક્ષણો એવી હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલવાની તાકાત રાખે છે। પવિત્ર વૈશાખ મહિનો વિદાય લે તે પહેલાં કુદરત તમને એક અંતિમ તક આપી રહી છે। આ કોઈ મનોરંજન નથી, પણ તમારા નસીબના કાટ ખાઈ ગયેલા દરવાજા ખોલવાની માસ્ટર કી છે। આજે હું તમને જણાવીશ માત્ર એક લીંબુનો એવો અચૂક તાંત્રિક પ્રયોગ જે તમારા જીવનમાંથી ગરીબી અને શત્રુઓને જળમૂળથી ઉખેડી ફેંકશે। જો આ છેલ્લી ઘડીએ થાપ ખાઈ ગયા તો આખું વર્ષ હાથ ઘસતા રહી જશો। તો ચાલો જાણીએ શું એ ચમત્કારિક વિધિ છે। જો મિત્રો, આખા વર્ષમાં 12 મહિનામાં જો સૌથી પવિત્ર ઉર્જાવાન અને ત્વરિત ફળ આપનારો કોઈ મહિનો હોય તો તે સાક્ષાત માધવ માસ એટલે કે વૈશાખ મહિનો છે। આપણા પુરાણો અને વેદશાસ્ત્રોમાં આ મહિનાનું જે અકલ્પનીય મહત્વ વર્ણવ્યું છે તે જાણીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે। પરંતુ કમનસીબે લાખો લોકો આ અમૂલ્ય સમયને સામાન્ય દિવસોની જેમ વેડવી નાખે છે અને પછી આખું વર્ષ નસીબને દોષ પસ્તાવો કરે છે। પરંતુ તમારે રસપાર પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે વૈશાખની પૂર્ણાવતિ પહેલાં કુદરતે તમને હજુ એક બ્રહ્મશાસ્ત્ર જેવો છેલ્લો મોકો આપ્યો છે જે તમારી અત્યાર સુધી કોઈ પણ જપ તપ પૂજા પાઠ કે વિધિ નથી કરી શક્યા। તો ચિંતા છોડો, માત્ર આ એક લીંબુનો પ્રયોગ તમારી જિંદગીની દારૂણ ગરીબી, નકારાત્મકતા અને તમામ તકલીફોને જળમૂળથી ઉખેડી ફેંકવાની પ્રચંડ તાકાત ધરાવે છે। આ તક ચૂક્યા તો સમજો આખું વર્ષ હાથ ઘસતા રહી જશો। વૈશાખ મહિનાની આ પુણ્યશાળી તિથિઓ એટલી શક્તિશાળી હોય છે કે ક્યારેક વર્ષોના વર્ષો સુધી કરેલા મોટા અનુષ્ઠાનો કે મોંઘા પૂજા પાઠથી જે મનોકામના પૂર્ણ થતી નથી, તે આ વૈશાખ મહિનો પૂરો થાય તે પહેલાં આ એક નાના એવા છતાં અત્યંત પ્રભાવ લીંબુના ઉપાયથી ચોક્કસ પૂરી થઈ જાય છે। આ ઉપાયનું ફળ એવું અદ્ભુત મળે છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ અચૂક પ્રયોગ છે જે આ પવિત્ર મહિનામાં કરવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે અને તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે, કારણ કે તમે આ કાર્ય વર્ષના સૌથી શ્રેષ્ઠ મહિનામાં કરી રહ્યા છો। ઘણા લોકોએ આ લીંબુનો ઉપાય અદાવ કર્યો છે અને આજે તેઓ સુખ સમૃદ્ધિમાં રમી રહ્યા છે। જો તમે પણ તમારી કિસ્મત બદલવા માંગતા હો તો આ ઉપાયને પહેલાં શાંતિથી સમજી લો, એક એક શબ્દને ધ્યાનથી સાંભળી લો અને પછી જ પૂરી શ્રદ્ધા સાથે આ કાર્ય કરજો। આ વિડીયો જોયા પછી મારે તમને ગેરંટી આપવી પડશે કે તમારે આ વિષય પર બીજો કોઈ પણ વિડીયો જોવાની કે કોઈને પૂછવાની પણ જરૂર નહીં રહે, કારણ કે અમે તમને એક વાત ઝીણવટપૂર્વક સમજાવી રહ્યા છીએ કે આ મોકો તમારા હાથમાંથી સરકી ન જાય તે જોવાની જવાબદારી હવે તમારી છે। પરંતુ આ દિવ્ય ઉપાયની શરૂઆત કરીએ તે પહેલાં મારે તમારી પાસે એક નાનકડું કામ કરાવવું છે। જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરના દરવાજા પરથી ક્યારેય લક્ષ્મીમાં પાછા ન જાય અને તમારા ઘરમાં આખું ધન ધાન્ય ભરેલું રહે, તો અત્યારે ને અત્યારે સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં લખી દો, મારા ઘરે પધારો માતા લક્ષ્મી। તમારી આ એક પ્રાર્થના માતાજી સ્વીકારી લેશે એવો અતૂટ વિશ્વાસ રાખજો। સાથે આ પુણ્યશાળી વિડીયોને એક લાઈક જરૂર કરજો અને આપણે આ નવી ચેનલ ગુજરાતી દિવ્ય જ્ઞાન હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા ચમત્કારિક ઉપાયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે। તો ચાલો હવે આપણે જરા પણ સમય બગાડ્યા વગર જાણીએ કે આ ઉપાય કેવી રીતે અને કોણે કરવાનો છે। તો આ એક લીંબુવાળો ઉપાય વૈશાખ મહિનો પૂરો થાય તે પહેલાં કેવી રીતે કરવો, કોણે કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। જે આ વિડીયો જોશે તેને આ એક લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ મહિનામાં માત્ર એક લીંબુના બીનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। અને જો વાત આવી કે લીંબુના ઉપાયની તો સોનામાં સુહાગ ભળી જાય એવી વાત થઈ જાય છે અને આ વૈશાખ મહિના એ ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। હવે આ એક લીંબુનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ। જો
ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોએ પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગે તો આ ઉપાય તે પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે આખા ઘર અને પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ અને બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તો તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ એક લીંબુનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ હોય, તેમાં કોઈ સમસ્યા. તે પછી જે આગળનો સવાલ આવે છે એ છે કે આ ઉપાય આખરે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે કરવો. જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે આ એક લીંબુનો ઉપાય કરવાનો, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી. જે આદરણીય સૌથી મોટી અને મહત્ત્વની વાત આવે છે કે તે એ છે કે સાંજે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવું. જો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે. એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી સમય પ્રદોષકાળનો સમય ગણાય છે. પરંતુ અત્યારે જે ઋતુ છે તેમાં સાંજ બહુ મોડી પડે છે અને ઘણા લોકો એવા છે જે સાંજે ઘરે પહોંચી શકતા નથી. ઉપાય કરવા માટે મોડું થાય છે તો તમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે આ લીંબુનો ઉપાય કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. તો ચાલો હવે જાણીએ આ લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એક લીલું લીંબુ લઈને તમારે તમારા જીવનમાંથી હજારો શત્રુઓને પણ સફાયો કરી શકે છે અને તમારા શત્રુઓ કે દુશ્મન ક્યારે તમારી તરફ વળીને પણ નહીં જોઈએ. જો તમે લીલા લીંબુનું નાનકડું ઉપાય કરી દો તો જે લોકો તેમના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોથી ખૂબ ત્રાસી ગયા હોય અથવા તો તેમના પરના શત્રુઓએ ઘણું કંઈક કરાવ્યું હોય તો એવું સમજી લો કે તમારા શત્રુઓએ કે દુશ્મનોએ જે પણ બંધનવાર ક્રિયાઓ કરાવી હશે તે બધું જ નાશ પામશે. જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય, તમને હાનિ પહોંચાડવા માંગતા હોય અથવા તો કોઈ પણ રીતે તમને નુકસાન કરી રહ્યા હોય, તમને કોઈ દુઃખ કે કષ્ટ આપી રહ્યા હોય, તમારી સંપત્તિ પર, તમારા વેપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય અથવા તો કંઈક હડપ કરવાની કોશિશ કરી રહ્યા હોય તો સમજી લો કે એક જ લીંબુ લઈને નાનકડો ઉપાય કરવાથી જે શત્રુઓ તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે, જે તમને આજે પરેશાન કરી રહ્યા છે, તમને બધી અકળ નીકળી જશે. જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે કરી લો તો આ ઉપાય સમજી લો, યોગ્ય રીતે સમજીને ઉપાય કરશો તો 101% આ ઉપાય કામ કરશે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે. આ ઉપાય તમને વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે કરી શકો છો. બીજી વાત, સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે. આજના વિડીયોમાં અમે એવા ઉપાયો લઈને આવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી. ફક્ત એક લીંબુથી ઉપાય કરવાનો છે. આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને તમારા દુશ્મનો કે શત્રુઓ ક્યારે તમને પરેશાન નહીં કરી શકે. ભલે શત્રુ દુશ્મનો કેટલા પણ શક્તિશાળી હોય, કેટલા પણ તાકાતવર હોય, તેમ છતાં તેઓ તમારો એકવાર પણ મોકો નહીં કરી શકે. એટલે કે તેઓ ગમે એટલી કોશિશ કરે પણ તમારું કાંઈ બગાડી નહીં શકે. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે. આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને દુશ્મનો માટે પણ, જે તમારી સામે ખુલ્લેઆમ હુમલો કરી રહ્યા છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યા છે, તમારું નુકસાન કરી રહ્યા છે, તે પણ શત્રુ પરાસ્ત થઈ જશે. અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તેઓ પણ, કારણ કે ગુપ્ત શત્રુઓ ન તો આપણને
નામ ખબર હોય છે, ન તો તેમનું સરનામું ખબર હોય છે, ના એ ખબર હોય છે કે કેટલા શત્રુઓ છે, કારણ કે આ ગુપ્ત રીતે શત્રુતા કરે છે. આ ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કાંઈ ખબર પડતી નથી. બહુ ઓછા લોકો હોય છે જેઓ જાણી શકે છે કે આ કોઈને કંઈક કરાવ્યું છે, પણ તેમ છતાં તેઓ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ છે જે આવું કરાવી રહ્યો છે. આ શોધવું ખૂબ જ મુશ્કેલ છે, પણ જો તમને તમારા દુશ્મન નામ પરથી નથી ખબર તો ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો. કારણ કે જે દુશ્મનો છે, જે શત્રુ છે, આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તમારાથી તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરેલું અને કરાવેલું પણ દૂર થઈ જશે. તમારા પણ જે કરાવ્યું હશે, તમારા વેપાર પણ જે પણ કરાવ્યું હશે તે બધું દૂર થઈ જશે. કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે. ઘણા તાંત્રિકો પાસે જઈને અને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે, પણ તમે વિશ્વાસ રાખો, આ ઉપાય કરવાથી આવી બધી ક્રિયાઓ નાશ પામે છે અને આ ઉપાય કરવાથી ઘર બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે. એટલે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે એક લીલું લીંબુ લેવાનું છે. કોઈક ડાઘ કે ખરાબ ન હોવું જોઈએ. તમે જોયું છે કે ક્યારે લીંબુ પણ નાના નાના ડાઘ હોય છે અથવા તો લીંબુ થોડુંક ખરાબ હોય છે, પણ તમે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેવું. એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ લેવાનું છે. અને પીળું લીંબુ પણ આવે છે, પણ આ ઉપાયમાં તમારે પીળું લીંબુ બિલકુલ ન લેવું. લીલા રંગનું જ લીંબુ લેવાનું છે. આની સાથે તમારે એક કાળા રંગીન પેન લેવાની છે. હવે તમારે શું કરવાનું છે? આ બંને વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે. જ્યાં ઉપાય કરતી વખતે કોઈ તમને રોકે ટોકે નહીં એવી જગ્યાએ આ ઉપાય કરવાનું છે. ભલે તમારા ઘરમાં રૂમ હોય, ગેલેરી હોય, જ્યાં કોઈ તમને હેરાન ના કરે. ભલે ઘરના બધા સભ્યોએ આ ઉપાય વિશે ખબર હોય, પણ તે સમયે કોઈ તમને ખલેલ ન પહોંચાડે. આ રીતે તમારે ઉપાય કરવાનો છે. સૌથી પહેલાં લીંબુ લઈને તમારે શું કરવાનું છે? લીંબુને હાથમાં પકડવાનું છે અને કાળા રંગની પેનથી તેના પર તમારા દુશ્મનો કે શત્રુનું નામ લખી દેવાનું છે. હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેને અમે ઓળખતા નથી, તો તેમનું નામ કેવી રીતે લખીએ? તો જો તમને શત્રુઓનું નામ ખબર હોય, એ પણ ખબર ન હોય કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીંબુ પર શત્ર લખી દો. જ્યારે તમે ફક્ત શત્રુ લખો તો તમારા બધા દુશ્મનો અને શત્રુઓ પરાસ્ત થઈ જાય છે, બધાનો સફાયો થઈ જાય છે. લીંબુ પર શત્રુ લખ્યા પછી તેને કાળા રંગના કપડામાં મૂકી દેવાની છે. શત્રુનું નામ લખ્યા પછી, શત્રુ લખ્યા પછી તેને કાળા કપડામાં મૂકી દેવાનું છે અને 3 વખત બોલવાનું છે, મારો શત્રુ પરાસ્ત થઈ જાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શું પરાસ્ત થાય. આ પછી તમારે શું કરવાનું છે? કાળા કપડામાં લીંબુ મૂકીને તેને બાંધી દેવાનું છે. એક પોટલી જેવું બનાવી દેવાનું છે અને જ્યાં તમે થોડી મોટી દેખાય ત્યાં ઘરની બહાર ક્યાંક જ્યાં તમને લાગે કે અહીં પોસી માટે છે, અહીં ખોદકામ થઈ શકે છે, ત્યાં નાનકડો ખાડો ખોદી લેવાનું છે. ઘરમાંથી કોઈ પણ વસ્તુ લઈને જાઓ અને તે ખાડામાં આ લીંબુ મૂકી દેવાનું. પછી માટેથી સારી રીતે ઢાંકી દેવાનું છે જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવાનો છે. સૂરજના પ્રકાશમાં આ ઉપાય ન કરવો. અને જ્યારે તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો ત્યારે ઘરે પાછા આવી જાય, પાછા વળીને ન જાઓ તેનું ખાસ ધ્યાન રાખો. ઘરે આવીને હાથ પગ ધોઈ લેવાના છે અને ભલે ગમે એટલા શત્રુ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમણે જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે તે તાંત્રિક ક્રિયાઓ હોય કે જાદુ ટોણા, બધું જ દૂર થઈ જશે. આ ઉપાય કરો અને તેના ચમત્કાર જુઓ. ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જશે. બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે. બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે. તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે. એટલે કે તેવું તમારું કાંઈ નહીં બગાડી શકે. તો જુઓ, લીંબુ એ સામાન્ય નથી હોતું. લીંબુમાં એવી શક્તિ હોય છે જે તમારા દુશ્મનો અને શત્રુઓને જડમૂળથી નાશ કરી શકે છે. તમે જોયું છે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે છે
બિઝનેસ શરૂ કરે છે, દુકાન ખોલે છે, નાનો મોટો વ્યવસાય કરે છે, ત્યારે તેઓ લીંબુ અને મરચાં જરૂર લટકાવે છે, કારણ કે લીંબુ અને મરચાં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું અને વધારવાનું કામ કરે છે. શા માટે? કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચાંને તમારા ઘરના દરવાજા કે દુકાન પર લટકાવો છો તો તે તમારી દુકાન કે શોરૂમ ખરાબ નજર પર આવવા દેતું નથી. ખરાબ નજરને બહાર જ રોકી રાખે છે. આ સાથે લીંબુ શત્રુઓને છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ છે. તો આ ઉપાય કરો, તમને ચોક્કસ ફાયદો થશે. હવે આપણે બીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે. તમારા ભાગ્યનો ઉદય કરવા માટે જો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ હોય, કર્જાની સમસ્યા હોય, દિવસે દિવસે વધતી જતી હોય, ખતમ ન થતી હોય, ઘણી પરેશાનીઓ હોય, તો તમારે આ ઉપાય કરવો જ જોઈએ. જો શું કરવાનું છે, ખૂબ ધ્યાનથી સમજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. આ પાણી એક ચપટી હળદર નાખવાની છે, બરાબર ને, અને સાથે એક કમળ ધટો લેવાનો છે. આ ઉપાય ફક્ત વૈશાખ મહિનામાં જ કરવાનો છે. જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો આ ઉપાય વૈશાખ મહિનો પૂરો થાય તે પહેલાં અવશ્ય કરજો. જુઓ શું કરવાનું છે કે તાંબાના પાત્રમાં હળદર નાખવાની છે અને કમળ દટો નાખવાની છે. હવે તમારે તુલસીજીની પાસે જવાનું છે. જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવાનો છે. પછી હળદર નાખવાની છે. જ્યારે તમે કમળ ગટ્ટો નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મી નમો નમઃ જાપ કરતા એ કમળ ગટ્ટો નાખવાનો છે. 11 વાર જાપ કરવાનો છે. બરાબર ને. કમળ ગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ. કમળ ગટ્ટો મહાલક્ષ્મી પ્રતીક માનવામાં આવે છે. હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે તે નાખવાની છે. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતા આ પાણી અર્પણ કરવાનું છે. ધન સંબંધિત કોઈ પણ પરેશાની હોય તો તે દૂર થાય એવી પ્રાર્થના કરવાની છે. કર્જાની સમસ્યા હોય તો એ દૂર થાય એવી કામના કરતા આ નાનકડો ઉપાય કરવાનો છે. આ બીજો ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. વૈશાખ મહિનામાં જ કરવાનો છે. હવે જે કમળ ગટ્ટો છે તેને તમારે તુલસીજી પાસે રહેવા દેવાનો છે, લેવાનો નથી. જો તમે ઈચ્છો તો તેને તુલસીજીની જગ્યાએ ગાંઠ આપી દેવાની છે. આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. ધ્યાન રાખો, આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવાનો છે, બહાર ક્યાંય નહીં. જો ઘરમાં તુલસીજી હોય તો જે તમે આ ઉપાય કરી શકો છો. હવે ત્રીજા વિશેષ ઉપાય વિશે જાણીએ. જુઓ, ભાગ્યનો સાથ નથી મળતો તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે. આથી તે ખૂબ જ સારો ઉપાય છે. જે પીળા ચોખાનો થોડા અક્ષર લેવાના છે. જો તમને લાગતું હોય કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો પીળા ચોખા લેવાના છે. પીળા ચોખા કેવી રીતે બનાવવા? 11 ચોખાના દાણા લેવાના છે. ચાબુક તેમાં પીળું ચંદન નાખીને ચોખાને પીળો રંગ કરી દેવાનો છે. સાથે એક બીલીપત્ર લેવાનું છે અને તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. આ ત્રણેય વસ્તુ લઈને ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. જે બીલીપત્ર છે ને તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવાનું છે. બીલીપત્રનો દંડીવાળો ભાગ જલધારી તરફ હોવો જોઈએ. આ રીતે તમારે બીલીપત્ર અર્પણ કરવાનું છે. જ્યારે બીલીપત્ર અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. માતા અશોક સુંદરીવાળી જગ્યાએ હવે જે ચોખાના દાણા છે તે અક્ષત લાવ્યા છો તો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે. જ્યારે અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. બૃહસ્પતિ, શિવ, મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગૃહગ્રહને મજબૂત કરે છે. આ રીતે તમારે અર્પણ કરવાનું છે. અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાત્રે દાળથી બૃહસ્પતિ ઈશ્વર મહાદેવનું સ્મરણ કરતા અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પણ કરવાનું છે. આ ઉપાય ફક્ત અને ફક્ત વૈશાખ મહિનામાં જ કરવાનો છે. અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો, હળદરનો ઉપયોગ ન કરવો. ચોખાને પીળા કરવા માટે ફક્ત પીળું ચંદન જ ઉપયોગ કરવો. આ ઉપાય જે કોઈ કરે તેના જીવનનો બધું અંધકાર દૂર થઈ જાય, તેને સફળતા મળે છે, બૃહસ્પતિ મજબૂત થાય છે
અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરો તો તે વધુ લાભદાયી સાબિત થાય છે. તો મિત્રો, આ હતો વૈશાખ મહિનાનો એ સૌથી મોટો અને અચૂક લીંબુનો ઉપાય જે તમારી પેઢીઓની ગરીબી દૂર કરવાની તાકાત ધરાવે છે. યાદ રાખજો, સમય ઓછો છે અને મોકો બહુ મોટો છે, એટલે જરા પણ આળસ કર્યા વગર આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી લેજો. તો મિત્રો, આ હતો વૈશાખ મહિનાનો એ સૌથી શક્તિશાળી અને અચૂક ઉપાયો. યાદ રાખજો, શ્રદ્ધા વગર કરેલું કાર્ય ક્યારેય સફળ થતું નથી. તેથી આ પ્રયોગો પૂરા વિશ્વાસ સાથે કરજો. માતા લક્ષ્મી અને મહાદેવની કૃપાથી તમારા જીવનમાં તમામ કષ્ટો દૂર થાય એવી અમારી પ્રાર્થના છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. તમારી એક લાઈક અમને આવા સાચા અને પ્રાચીન ઉપાયો તમારા સુધી લાવવા માટે પ્રેરણા આપે છે. આ વિડીયો તમારા મિત્રો અને પરિવારના ગ્રુપમાં શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્યશાળી તકનો લાભ લઈ શકે. અને હા, જો તમે હજુ સુધી નાટક મંડળ ચેનલના પરિવાર સાથે જોડાયા નથી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારો કોઈ પણ ચમત્કારિક ઉપાય તમે ચૂકી ન જાઓ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.